આમોદમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી। આમોદ શહેરની મિશ્ર શાળા નંબર 2 ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાલવાડીના નાના ભૂલકાઓને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બાળકનો શાળામાં પ્રવેશ માત્ર શિક્ષણની શરૂઆત નહીં, પરંતુ ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગલું છે। આમોદ તાલુકાની પ્રાથમિક, માધ્યમિક તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સહિત કુલ 32 શાળાઓમાં 22 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તથા વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ મિશ્ર શાળા નંબર 2 ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિદ્યાર્થીઓને દફતર અને યુનિફોર્મ અર્પણ કરેલ હતું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ આમોદ શહેરના મધ્યમાં આવેલ મિશ્ર શાળા 2માં આજે સરકાર દ્વારા દર વર્ષની જેમ શાળા પ્રવેશોત્સવ જે રાખવામાં આવે છે એ શાળા પ્રવેશોત્સવ આજે કન્યા અને કુમાર આ બંને મિશ્ર શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો, જેમાં અનેક બાળકોને આજે પ્રવેશ આપીને એમના જીવનમાં ખૂબ આગળ વધે, સરકારની જે યોજના છે, સરકારનો જે ધ્યેય છે, મોદી સાહેબનું જે સપનું છે કે છેવાડાનો માનવી, ગરીબ હોય, વંચિત હોય તે બાળક શિક્ષણ વગરનો રહી ના જાય, સારા શિક્ષણ વગરનો રહી ના જાય, એના માટેનું મોદી સાહેબ દ્વારા જે શરૂ કરવામાં આવેલું અભિયાન શાળા પ્રવેશોત્સવ આજે આમોદ ખાતે રાખવામાં આવ્યો। એમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળકોએ પ્રવેશ મેળવ્યો, તેમજ લગભગ 1 થી 1.5 કરોડ જેટલી રકમની આ જે શાળા નૂતન શાળા બની છે એ શાળાનું આજે તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું। અગાઉ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આજે તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું। આ બદલ હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી તેમજ સૌના આદરણીય એવા વડાપ્રધાન મોદી સાહેબનું આ પ્રસંગે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા આ શહેરની અંદર આવી સરસ મજાની સ્કૂલ આપીને આ ગામની અંદર કોઈ શિક્ષણ વગરનો ના રહી જાય તેના માટેનું સૌથી મોટું ભગીરથ કાર્ય આજે જ્યારે શરૂ થયું છે, ત્યારે આ નિમિત્તે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે શહેરના ઉપપ્રમુખ એવા સાજુભાઈ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા મિથુનભાઈ મોદી, દીપકભાઈ પ્રમુખશ્રી તેમજ સૌ કાર્યકર્તાઓ અને સૌ શિક્ષકો તેમજ સૌ બાળકો ઉપસ્થિત રહી આ પ્રસંગને ખૂબ સારી રીતે શોભાયો। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।